મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે ત્યારે મહેસાણા વિસનગર લિંક રોડ પર ભાજપ દ્વારા એક ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ભાજપના પીઢ નેતા ડોક્ટર કિરીટ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા દલિત સદભાવના સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। આ પ્રસંગે ડોક્ટર કિરીટ સોલંકીએ સરકારના વિવિધ વિકાસ કામો અને જન કલ્યાણકારી યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી। તેમણે મતદારોને ભાજપની નીતિઓથી માહિતગાર કરી પક્ષની જીત માટે આહવાન કર્યું। ચૂંટણીના ગરમાવાની વચ્ચે આ સંમેલન દ્વારા દલિત સમાજને જોડવા અને સંગઠિત કરવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું। દલિત મહાસંમેલન કરવાનું સદભાવના સંમેલન છે, એના પાછળનો હેતુ એ જ છે કે દલિત સમાજની અંદર જે સરકાર શ્રી દ્વારા જે યોજનાઓનો પૂરેપૂરો લાભ મળતો નથી, તો એ લાભનો પૂરેપૂરો લાભ મળી રહે એ માટે માનનીય શ્રી કિરીટભાઈ સોલંકી દ્વારા સાહેબ દ્વારા પૂરેપૂરો સરકારશ્રીના યોજનાનો પૂરેપૂરો લાભ મળે એ સમજણ માટે આજનું આયોજન કરવામાં આવ્યું।